નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારે શરૂ છે બરોબર। તો ધોરણ 5 માં જે પર્યાવરણનું પેપર તમારે આવવાનું છે। હવે એ પર્યાવરણમાં તમારે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે, કઈ કઈ પદ્ધતિના પ્રશ્નો પૂછાઈ છે, કેટલા માર્કમાં પૂછાઈ શકે, આ તમામ વિષયની તમામ વસ્તુઓની તમને વધારેમાં વધારે પ્રેક્ટિસ થઈ શકે એટલા માટે થઈને આપણે એક 40 માર્કનું મોડલ પેપર સંપૂર્ણ અહીંયા સોલ્યુશન કરવાનું છે। ફટાફટ આપણે આગળ વધી જઈશું, સમય નહીં બગાડીએ, પરંતુ એ પહેલા વિડીયોને મારા વાલા એક જરાક લાઈક કરી દો અને આ ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને બીજા વિષયોના મોડલ પેપર છે એ તમને મળતા રહે અને વેકેશનમાં અવનવી એક્ટિવિટી છે એ આ ચેનલ પરથી આપણે કરીશું। ચાલો આગળ વધીએ ફટાફટ પ્રશ્નો તરફ। કેવા પ્રશ્નો પૂછાય? તો પહેલું તો છે પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો, બરોબર, 1 માર્ક છે। અહીંયા આપેલું છે ભાઈ, હિતેન દાલ સરોવરમાં ખાલી જગ્યાનો આનંદ માણશે, રેબો કે શિકારા? શેનો આનંદ માણશે? તો કે શિકારાનો આનંદ માણશે। તો અહીંયા શું આવશે? શિકારા આપણો જવાબ આવશે, બરોબર। ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। પ્રશ્ન 1 બ, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, 2 માર્ક। એમાં 2 MCQ છે। રેબો શું છે? રેબો એ શું છે? શાલ, સરોવર, તંબુ જેવું ઘર કે તળાવ? તો કે રેબો છે એક તંબુ જેવું ઘર છે, એને કહેવાય રેબો, બરોબર। તો અહીંયા આવશે આપણો વિકલ્પ સી છે એ જવાબ આવશે। ચાલો એના પછી આગળ વધીએ વાલા મિત્રો। દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? કાશ્મીરી, પશ્મિના, સ્વેટર કે રેબો? તો કે દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે પશ્મિના, વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જશે, બરોબર। આમ આપણે આગળ વધતા જઈશું, ફટાફટ તમારે પ્રશ્નો ઉપર નજર મારતી જવાની છે। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોનો જવાબ આપો, 3 ગુણમાં છે, બરોબર। મિતાલી તેના પિતાની જેમ બોલે છે, શું તમારામાં પણ કોઈ દેખાવ કે કોઈ લક્ષણ એવા છે કે જે તમારા પરિવારના સભ્યો જેવા હોય? તો આપણે તમારી રીતે પણ અહીંયા લખી શકો છો, અહીંયા લખેલું છે એ જ લખવું એવું જરૂરી નથી, તમારી રીતે પણ તમે લખી શકો કે ભાઈ હા, મારી આંખો મારા પિતાજી જેવી છે, મારી બોલવાની રીત છે એ મારા મમ્મી જેવી છે, મારા માથાના વાળ એ મારા પિતાજી જેવા છે, અને મારું નાક છે તો એ મારા દાદા જેવું છે, ઘણાના કાન છે એ એના પપ્પા જેવા હોય, બરોબર, ઘણાનું નાક એના પપ્પા જેવું હોય, આંખું છે એના નાના નાની જેવા હોય। તો એ તમારી રીતે અહીંયા તમે લખી શકો છો, અહીંયા લખ્યું એ જ લખવું એવું જરૂરી હોતું નથી। ચાલો આગળ વધતા જઈશું। નવા આવ્યા હોય ચેનલને વાલા સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે બીજા ઘણા બધા મોડલ પેપર બીજા વિષયોના તમને મળતા રહે અને પરીક્ષા પૂરી થાય પછી વેકેશનમાં અવનવી એક્ટિવિટી કરીશું અને જ્યારે તમે ધોરણ 6 માં આવી જશો ત્યારે ધોરણ 6 ના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, આ બધું આ ચેનલ પરથી તમને મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। પ્રશ્ન 2 બ, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન છે, એક જ પ્રશ્ન છે 1 માર્કનો, બરોબર। અનાજને કેવી રીતે સાચવવામાં આવે છે? તો કે અનાજને સાચવવા તેની અંદર સૂકા લીમડાના પાન અથવા અનાજના પાવડરની જે ટીકડીઓ આવે છે એને મૂકવામાં આવે છે। આ રીતે તમે સરસ મજાનો જવાબ લખી શકો છો। ચાલો એના પછી આગળનો પ્રશ્ન। પ્રશ્ન 2 ક, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, 2 વિકલ્પો આપેલા છે। પહેલો વિકલ્પ છે, નીચેનામાંથી શિયાળામાં થતો પાક કયો છે? શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય છે, આપણને ખબર હોય હવે તો, બરોબર, ખબર હોવી જોઈએ। તો શિયાળામાં લેવાતો પાક કયો છે? ઘઉં છે એ શિયાળામાં લેવામાં આવે છે, બરોબર। તો અહીંયા શું આવશે આપણો જવાબ? ઘઉં। આ ચોખા, મકાઈ, મગફળી આ બધા ક્યારે લેવામાં આવે? ચોમાસા દરમિયાન લેવામાં આવે છે, તો આને ખરીફ પાક કહેવાશે, બરોબર। ચાલો એના પછી વાલા મિત્રો, ઉંબાડિયું ક્યાંનું વખણાય છે? ક્યાંનું ઉંબાડિયું છે એ વખણાય છે? કચ્છનું, બનાસકાંઠાનું, વલસાડનું કે અમરેલીનું? તો કે વલસાડનું ઉંબાડિયું છે એ વખણાય છે, વિકલ્પ સી આપણો જવાબ આવશે, બરોબર। ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પ્રશ્નનો જવાબ આપો। 4 ગુણ છે એટલે 2 પ્રશ્ન 2 માર્કના હોય, બરોબર। પહેલો પ્રશ્ન, ફૂંકના ઉપયોગથી થતા કામ જણાવો। ફૂંક મારવાથી શું થાય? ફૂંક મારવાથી કઈ કામ થાય? તો કે હા, પહેલો ઉપયોગ ફુગામાં હવા ભરવા માટે વપરાય,
પછી ઓલી શેકેલી સિંગ હોય ભાઈ, ખબર, તો એના ફોતરા ઉડાડવા માટે પણ છે એ હવા ફૂંકનો ઉપયોગ થાય. વાંસળી આપણે વગાડવી હોય તો એ પણ ફૂંક વડે વાગે. ગરમ વસ્તુ છે, ચા સવારે આપણે પીવી છે તો ચાને ઠંડી કરવા માટે પણ આપણે ફૂંક મારીએ છીએ. તો અહીંયા આવશે ગરમ વસ્તુને ઠંડી કરવા માટે. આ સિવાય તમારા મગજમાં બીજું કઈ હોય તો તે તમે કહી શકો છો. બીજું ખાસ મિત્રો, તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ છે એ પણ કોમેન્ટ કરી દેજો વાલા, એટલે અમને પણ ખબર પડે. બરોબર, તો કોમેન્ટ કરજો તમારું નામ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આવા બીજા વિષયોના મોડેલ પેપર તમને મળતા રહે. વિડીયોને લાઈક મારા વાલા કરી દેજો, એટલે જેટલી તમે લાઈક વધારે કરો એટલું અમને વધારે પ્રોત્સાહન મળે, એટલું વધારે અમે તમારા માટે નવું નવું કામ કર્યા કરશું. બરોબર, ચાલો. એના પછી ઠંડીમાં હાથ ઠરી જાય ત્યારે તેને ગરમ કરવા શું કરીએ છીએ? આપણને બહુ ઠંડી લાગે અને હાથ આપણા ઠરી જાય તો ઠંડી થી બચવા આપણે હાથને ગરમ કરવા શું કરીએ? તો કે પહેલા તો હાથને આપણે એકબીજા સાથે ઘસીએ. ખબર? હા, હાથને એકબીજા સાથે ઘસીએ છીએ. બીજું તો કે હાથને ભાઈ તાપણા નજીક રાખીએ છીએ, એટલે ગરમ થાય હાથ. હાથ પર મોં વડે ગરમ હવા આપીશું. આપણે મોંથી આ રીતે આપણે ફૂંક મારીશું. બરોબર, તો ગરમ હવા લાગશે હાથ ઉપર. હાથમાં ગરમ મોજા પહેરીએ છીએ. આ સિવાય બીજા ઉપાયો હોય તો તે તમે લખી શકો છો તમારી રીતે. ચાલો, એના પછી મિત્રો 4 આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. 2 માર્કના 2 પ્રશ્નો, 2 માર્કમાં એટલે 1-1 માર્કના 2 પ્રશ્નો છે. રવિ પાક કોને કહે છે? જો આપણે આગળ વાત કરી, રવિ પાક કોને કહેવાય? શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવાય ભાઈ. આગળ તમારે હજી ભણવાનું પણ આવશે આના વિશે વધારે. બરોબર, તો શિયાળામાં જે પાક લેવાતો હોય એને રવિ પાક કહેવાય. બીજો પ્રશ્ન, કચ્છમાં કયા કયા ડુંગરો આવેલા છે? તો કે કચ્છમાં છે એ ભાઈ લીલિયો, ધીણોધર અને કાળો ડુંગર આવેલા છે. આવી રીતે જવાબ લખી શકાય આપણે. ચાલો, એના પછી મિત્રો જોડકા જોડો. પ્રશ્ન 4બ, જોડકા જોડો. 3 ગુણ છે, એટલે એક સાચું જોડકું એટલે આપણને 1 ગુણ મળે. આણંદની સામે સુરસાગર ડેરી, સુરેન્દ્રનગર અમૂલ ડેરી, સુરત છે તો સુમૂલ ડેરી. અહીંયા શહેરોના નામ અને ત્યાં આવેલી ડેરીઓના નામ પૂછ્યા છે આપણને, એટલે કે ડેરીઓ કયા શહેરમાં આવી છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જુઓ, આણંદમાં કઈ ડેરી આવેલી છે? અમૂલ ડેરી આવેલી છે. સુરેન્દ્રનગરમાં કઈ ડેરી છે? તો કે સુરસાગર ડેરી છે. અને સુરતમાં આવેલી છે સુમૂલ ડેરી. એટલે પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં સી. આવો આપણો જવાબ થઈ જશે. બરોબર છે? ચાલો આગળ વધતા જઈશું મારા વાલા. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો. આવનારા મોડલ પેપર તમને મળતા રહે. બરોબર, બીજા વિષય જે હિન્દીના, અંગ્રેજીના એ મોડલ પેપર પણ તમને મળી રહે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વાલા વિડીયોને લાઈક કરી દેજો. ચાલો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. 2 ગુણનો પ્રશ્ન છે. ચાંગપા લોકો પોતાની બકરીઓને ખૂબ ઊંચી અને ઠંડી જગ્યાએ કેમ ચરાવવા લઈ જતા હોય છે? ચાંગપા જાતિના લોકો છે એમની બકરીઓને ખૂબ ઊંચી અને ઠંડી જગ્યાઓ ઉપર ચરાવવા લઈ જાય. શા માટે? એના પાછળનું કારણ ખબર છે? તો કે ભાઈ બકરીઓમાં એવું હોય કે જેમ વધારે ઠંડી પડે ને એમ એ ઠંડીથી બચવા એનું પોતાનું અનુકૂલન એવું હોય કે એના વાળ છે એ મોટા થાય અને સુવાળા બને. બરોબર, જો બકરીઓમાં જેમ વધારે ઠંડી પડે તેમ તેમના વાળ લાંબા અને સુવાળા બને. હવે એ વાળમાંથી આ ચાંગપા જાતિના લોકો છે એ પશ્મિના શાલ બનાવે છે અને એ શાલ વેચીને એમને સારી એવી આવક મળે છે. તો એ માટે એ લોકો છે એ બકરીઓને ઊંચી જગ્યાઓ ઉપર લઈ જાય, જેથી કરીને શું થાય? એમના વાળ છે એ વધારે લાંબા અને સુવાળા બને. બરોબર છે? ચાલો આગળ વધી જઈશું. નીચે પ્રશ્ન 6 માગ્યા મુજબ જવાબ આપો. 4 ગુણના પ્રશ્ન, એટલે કે 2 ગુણનો એક પ્રશ્ન હોય આમાં. અહીંયા આપ્યું છે તફાવત આપો. પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું. તો જો પોતાના માટે રમવું, ટીમ માટે રમવું, સરસ મજાનો તફાવત તમને અહીંયા લખી દીધો છે. જ્યારે તમે પોતાના માટે રમતા હો તો ફક્ત પોતાની જીત માટે તમારે રમવાનું હોય, પણ તમે ટીમ માટે રમતા હો તો સમગ્ર ટીમની જીત માટે રમવાનું હોય ભાઈ.
તમે પોતાના માટે રમતા હો તો જીત માટે તમને પોતાને જ સન્માન કે પુરસ્કાર મળે, પણ જો તમે ટીમ માટે રમતા હો તો જીત માટે સમગ્ર ટીમને સન્માન કે પુરસ્કાર મળે. બરોબર, પોતાના માટે તમે રમતા હો તો રમત દરમિયાન પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય એ જ આપણે ધ્યાને રાખવાનું હોય, પણ જ્યારે ટીમ માટે રમતા હોઈએ તો રમત દરમિયાન સમગ્ર ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય એ પણ મહત્વનું હોવું જોઈએ. તો આવી રીતે સરસ મજાનો તફાવત તમે લખી શકો છો. ચાલો, એના પછી શેરડીના ખેતરમાં કામ કરતા પરિવારો શું શું કામ કરે છે? શેરડીના ખેતરમાં કામ કરતા હોય પરિવારો શું કામ કરે? તો કે ભાઈ શેરડીના ખેતરમાં જે પરિવારો કામ કરતા હોય એમના પુરુષો છે એ વહેલા ઉઠી જાય અને શેરડીના ખેતરમાં જતા રહે અને શેરડી કાપવાનું કામ કરે છે. પછી એમની સાથે જે સ્ત્રીઓ છે એ શું કામ કરશે? તો કે એ સ્ત્રીઓ છે એ શેરડીના ભારા બાંધવાનું કામ કરે છે અને પછી આ શેરડીના ભારાઓ છે એને નજીકની જે શેરડીની ફેક્ટરી હોય ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. 6બ, પ્રશ્ન 6બ, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં જવાબ આપો. જો ભાઈ 3 માર્કનો પ્રશ્ન છે એટલે 3-4 વાક્યમાં જવાબ આપવાનો છે. પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જાય તો તેને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? કોઈ વ્યક્તિ છે એ માનો કે પોતાના ગામમાં રહેતો હોય ત્યાંથી ગામ છોડીને બીજે ક્યાંય રહેવા જતો રહે પોતાનું વતન છોડીને, તો એને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તો કે પહેલા તો ભાઈ એને રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવી પડે. હા. બીજું તો કે એને જીવન જરૂરિયાતની વસ્તુઓ દૂધ, શાકભાજી આ બધાની વ્યવસ્થા કરવી પડે. હા. બીજું તો કે એ બીજે જાય છે તો હવે ત્યાં જઈને શું કામ કરશે, શું નોકરી કરશે એની વ્યવસ્થા કરવી પડે, એટલે કે નવા નોકરી ધંધાઓની વ્યવસ્થા કરવી પડે. તો કે હા. પછી તો કે એને ત્યાં રહેતા જે લોકો છે એમની સાથે વાતચીત કરવામાં શરૂઆતમાં થોડીક મુશ્કેલીઓ આવશે, ત્યાંના લોકો આમને હજી ઝડપથી સ્વીકારશે નહીં. બરોબર, તો આવી મુશ્કેલીઓ આવે છે. પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જતા લોકોને રહેવા માટે યોગ્ય મકાનની વ્યવસ્થા કરવી પડે, નવા નોકરી ધંધા શોધવા, જીવન જરૂરિયાત વસ્તુઓની વ્યવસ્થા કરવી, ત્યાંના લોકો સાથે વાતચીત વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બરોબર, ચાલો આગળ વધશું. લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દો મારા વાલા. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો હજી, એટલે આવનારા મોડલ પેપર છે હિન્દીના, અંગ્રેજીના એ તમને મળતા રહે. બરોબર, વિના મૂલ્યે જ છે. ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપો. 2 વિકલ્પ છે. ભૂકંપ વખતે કઈ જગ્યા વધુ સલામત ગણે? કઈ જગ્યા વધુ સલામત ગણે? ખુલ્લું મેદાન, મકાનની અંદર બંધ મકાન કે મકાનની ગેલેરી? તો કે ભૂકંપ વખતે કીધું છે તો ભૂકંપ વખતે ખુલ્લું મેદાન છે ને આપણી ઉપર કઈ વસ્તુ પડે એવી હોવી ન જોઈએ, એ જગ્યા આપણા માટે સલામત. ખુલ્લા મેદાનમાં ઉભા રહ્યો તો કઈ વાંધો આવે નહીં ભૂકંપથી. બરોબર, ચાલો એના પછી ઈસવીસન 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપથી નીચેના પૈકી કયા શહેરને ખૂબ મોટું નુકસાન થયું હતું? 2001માં જે મોટો ભૂકંપ આવ્યો હતો એમાં કયા શહેરને ખૂબ મોટું નુકસાન થયું હતું? ભુજને નુકસાન થયું હતું. કોને? ભુજ શહેરને. બરોબર, વિકલ્પ બી આપણો જવાબ આવશે. ચાલો એના પછી 7બ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. 2 માર્કનો પ્રશ્ન છે. ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ? આપણે હમણાં જ વાત કરી ભાઈ કે ભાઈ ધરતીકંપ આવે ત્યારે ઘરમાંથી નીકળીને પહેલા તો ખુલ્લા મેદાનમાં જતું રહેવાનું, તમારી ઉપર કઈ પડવું ન જોઈએ. હવે તમે ઘરની બહાર ન નીકળી શક્યા તો શું કરવાનું? તો કે ભાઈ ઘરની બહાર તમે ન નીકળી શક્યા તો મજબૂત વસ્તુ જેમ કે ટેબલ હોય, બરોબર, એવી વસ્તુ હોય એની નીચે બેસી જવાનું, એટલે ઉપરથી કઈ પડે તો તમને નુકસાન શું કહેવાય વધારે પડતું કઈ વાગે નહીં, હાનિ ન થાય. બરોબર, તો ઘરની બહાર ન નીકળી શકાય તો મજબૂત વસ્તુઓ જેમ કે ટેબલ વગેરેની નીચે જતા રહેવું જોઈએ. બરોબર, ચાલો પ્રશ્ન 7ક, ખોટો શબ્દ છે કે સાચું વાક્ય બનાવો. પોતાના નખ કાપવા એ સામૂહિક કે વ્યક્તિગત સ્વચ્છતાની બાબત છે?
તો ખોટો શબ્દ શેકી નાખવાનો છે. પોતાના નખ કાપવા એ વ્યક્તિગત સ્વચ્છતાની બાબત છે ભાઈ, બરોબર છે. ચાલો એના પછી 7D, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. 2 માર્કનો પ્રશ્ન છે. તમારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈનું કાર્ય કઈ સંસ્થા દ્વારા થાય છે? તમારે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. મારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. તેઓ માણસો અને મશીનરીનો ઉપયોગ કરીને સાફ સફાઈ કરે છે. તમારે નગરપાલિકા લખી શકાય, બરોબર. તમારા વિસ્તાર પ્રમાણે તમે આમાં જવાબ લખી શકો છો. ચાલો એના પછી પ્રશ્ન 7E, નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. સાવરણો, કચરાપેટી, સુપડી આ સ્વાસ્થ્યને લગતી સામગ્રી છે. તો આ વિકલ્પ આ શું છે? ખોટું છે, સ્વચ્છતાને લગતું છે, બરોબર. ચાલો એના પછી 8A, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 3 ગુણનો પ્રશ્ન છે, એટલે કે 3 MCQ આમાં પૂછાય, 1-1 ગુણ. જો MCQ ની જગ્યાએ તમને ખરા ખોટા પૂછી લે, ખાલી જગ્યા પણ પૂછી શકે, બરોબર. અલગ અલગ તમને પેપર સેટર એની રીતે આમાં કરી શકે. આમાં ખાલી જગ્યા પણ પૂછી લે અથવા તો ખરા ખોટા પણ પૂછી લે, બરોબર. ચેરાવ નૃત્ય એ કયા રાજ્યનું ખાસ નૃત્ય છે? તો ચેરાવ નૃત્ય છે એ મિઝોરમ રાજ્યનું ખાસ નૃત્ય છે, વિકલ્પ C, બરોબર છે. ચાલો એના પછી કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય? કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થશે ભાઈ? જંગલ થાય. શું થાય? જંગલ થાય, બરોબર છે. ચાલો નકશામાં જંગલ વિસ્તાર દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય? નકશામાં જંગલ વિસ્તાર દર્શાવવા માટે સામાન્ય રીતે કયા રંગનો ઉપયોગ થાય? લીલા રંગનો ઉપયોગ થાય. કયા રંગનો ઉપયોગ થાય? લીલા રંગનો ઉપયોગ થશે. ચાલો 8B, આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય એ જણાવો. 2 ગુણ એટલે કે 1-1 ગુણનો 1-1. નિલેશ પોતાની ગાડી મૂકવા એક વૃક્ષને કાપી નાખે છે. આ વસ્તુ અયોગ્ય છે ભાઈ, બરોબર. પોતાની ગાડી મૂકવા માટે વૃક્ષ થોડું કપાય યાર, બરોબર. તો આ અયોગ્ય છે. દેવાંશુ રોજ સવારે છોડને પાણી આપે છે. આ વસ્તુ યોગ્ય છે. રોજ સવારે છોડને પાણી તો આપવું જોઈએ. તો આ શું આવશે? યોગ્ય આવશે, બરોબર. તો આવી રીતના છે એ મોડલ પેપર આપણું હતું. 40 માર્કનું મોડલ પેપર છે એ આપણે જોઈ લીધું છે. કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરી છે. હજી છે એ બીજા મોડલ પેપર છે એ તમને મળતા રહે એટલા માટે થઈને મારા વાલા એક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. આવનારી જે કાલનું પેપર છે તમારું, એમના માટે બધા જ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આના પછી હવે તમે જ્યારે ધોરણ 6 માં પ્રવેશ મેળવશો ત્યારે ધોરણ 6 ના તમામ પાઠ, તમામ વિષયના સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પછી એમની પણ વાર્ષિક પરીક્ષાઓ, સત્રાંત પરીક્ષાઓ, એના મોડલ પેપર, આ બધું તમને મળતું રહે એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. ફરી પાછા મળીશું. ખૂબ ખૂબ આભાર.